જો આપણે પાકલ છીબડાનું શાક બનાવ્યું છે, એકદમ સરસ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આગળ અમારો વિડીયો જોઈજો, મેં કઈ રીતનું બનાવ્યું છે, તમે પણ એ રીતનું જ બનાવજો. એકદમ સરસ બનશે અને બહુ સરસ બને છે અને એકદમ ટેસ્ટી બને છે. જય માતાજી બધાને, હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે બનાવવાનું છે છીબડાનું શાક. એટલે જો પાકલ છીબડું આપણે બહુ મોટું હતું એટલે આપણે અડધો ભાગ લઈ લીધો છે અને અડધો ભાગ આપણે કાઢી નાખ્યો છે, કારણ કે બહુ મોટું છીબડું હતું ને સરસ મજાનું જોવો પાકી ગયું છે. આવું પાકલ છીબડું હોય એનું શાક બનાવીએ એટલે બહુ સરસ મીઠું શાક બને અને એકદમ સરસ બને એકદમ, અને આ એકદમ જલ્દી બની જાય છે. પછી આપણે એને જો આ રીતના બે ભાગ કરી નાખવાના છે છીબડાને. જો આ રીતના ભાગ કરીને આપણે છીબડાના બી બધાય જો આ રીતના કાઢી નાખવાના છે. છીબડાના બી આપણે પાકલ છીબડાનું શાક બનાવવાનું હોય એટલે બી ન આવવા પડે. પછી આપણે જો આમ આ રીતની શીરું પાડી અને આપણે જો આમ સાલ ઉતારી નાખવાની છે. પાકલ છીબડાની હંમેશા સાલ ઉતારીને જ શાક બનાવવાનું હોય અને એકદમ સરસ મીઠું અને એકદમ સરસ બને છે, ટેસ્ટી બને, ખાવામાં પણ સ્વાદ આવે અને એકદમ મીઠું બને છે. પછી આપણે જો એની આ રીતની સાલ ઉતારીને શીરું કરીને આપણે જો આ રીતનું સુધારી વાળવાનું છે. બહુ નાના ભાગે નથી કરવાનો, બહુ મોટા બટકાઈ નથી કરવાના, અને માપસરના આ રીતના આપણે સુધારીને તૈયાર કરી વાળવાનું છે. જો આપણે એકદમ મજાના સરસ મજાના આપણે સુધારીને બટકા કરી વાળ્યા છે. એકદમ સરસ જો મીડિયમ જ રાખ્યા છે, બહુ મોટાય નહીં બહુ નાનાય નહીં, મીડિયમ રાખ્યા છે. અને હવે આપણે શાક બનાવી નાખવી. તેલ પણ આપણે મૂકી દીધું છે, તેલને આપણે આવવા દેવાનું છે. તેલ આપણે આવી ગયું છે. પહેલાં આપણે હિંગ નાખવાની છે. આમાં વઘાર ન કરવાનો હોય એટલે આપણે વઘારતા નથી. હિંગ ને હળદર બે પહેલાં નાખીને અને પછી આપણે જે આ સુધારેલા છીબડા હોય, સુધારેલું છીબડું હોય અને જો આ રીતનું આપણે તેલમાં મિક્સ કરી દેવાનું છે. અને એકદમ મીઠું આ શાક બને છે ને આમાં પાણી પણ ન નાખવાનું હોય અને આમાં આપણે તેલમાં સડવા દેવાનું હોય એટલે એકદમ મીઠું આ શાક બને છે છીબડાનું. અને ટેસ્ટ એનો એકદમ સરસ આવે છે. આપણે આ છીબડાનું શાક પાકલ બનાવી એનું આ પાકલ છીબડાનું શાક એકદમ સરસ બને છે અને સ્વાદિષ્ટ થાય છે. હવે આપણે સ્વાદ પ્રમાણે આ મીઠું, હવે આપણે એને એકદમ સરસ આ છીબડા તેલમાં સડવા દેવાના છીએ. એકદમ સડી જાય ત્યારબાદ આપણે એમાં નાખવાનું મરચું. આમાં કોઈ પણ વસ્તુ બીજી આવે નહીં, આપણે વઘારતા નથી છીબડાનું શાક એટલે એકદમ સરસ. રાઈ ને જીરું ને એવું કોઈ વસ્તુ ન હોય એટલે આપણે ખાલી હળદર અને હિંગ જ નાખીને બનાવવાનું છે અને એકદમ સરસ બને છે, મીઠું અને સ્વાદિષ્ટ શાક બને છે. અને આને આપણે એકદમ હવે સરસ મજાનું સડવા દેવાનું છે તેલમાં જ તે. જો આપણે આ છીબડા છે હજી આ રીતનું પાણી મૂકે એટલે આમાં પાણીને એવું કાંઈ નાખવાના આવે નહીં. અને આ છે જો છીબડા આ રીતનું પાણી મૂકે ને એટલે એકદમ સરસ સડી જાય અને વચ્ચે 1 થી 2-3 વાર આ રીતનું આપણે હલાવવું પડે એટલે આપણે આ છીબડાને જે છે એ બટકા સોટે નહીં. એટલે જો આ રીતનું આપણે 1-2-3 વાર વચ્ચે આમને મલાવવા રાખવાનું અને આપણે છીબડા સડવા દેવાના છે એકદમ સરસ મજાના બટકા. જો આપણે બટકા એકદમ સરસ સડી ગયા છે. હવે આપણે એમાં નાખવાનું છે લસણવાળું મરચું અને લસણવાળા મરચાંને આપણે જો આ રીતનું જ વચ્ચે આ રીતનું મિક્સ કરવાનું છે સરસ મજાનું, એટલે ક્યાંય ગળી ન રહે અને મરચું સરસ મજાનું પાકી જાય. જો આપણે આ રીતનું મિક્સ કરવાનું છે, આમાં પાણી ન નાખ્યું એટલે આ રીતનું તેલમાં સરસ મજાનું જો આ ગળી ન રહે ને એ ધ્યાન રાખવાની, નહીંતર એ કાચું રહે. ઓલું છે તો આપણે એકદમ સરસ પાકી જાય અને સ્વાદ પણ શાકનો સારો આવે. આપણે લસણવાળા મરચાંથી સ્વાદ એકદમ ટેસ્ટ સારો આવે, ખાવામાં પણ મીઠું લાગે અને એકદમ સરસ લાગે. જો આપણે આ રીતનું મિક્સ કરવાનું છે એકદમ સરસ. અને મરચાંને પણ આપણે એકદમ સરસ ધીમા ગેસે પાકવા દેવાનું છે એટલે આપણે આ શાક સોટે પણ નહીં. એકદમ સરસ જો આ રીતનું મિક્સ કરી વાળવાનું. અને આ શાક છીબડાનું પાકલ છીબડાનું શાક તમે બનાવો
બહુ સરસ ટેસ્ટી આવે છે અને સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ એકદમ મીઠું લાગે છે. બાળકોને તો બહુ એમાં ભાવે સીભડાનું શાક, તો કારણ કે સીભડા તો પાકલ હોય એટલે ગળ્યા જ લાગે, એટલા માટે શાક પણ બાળકોને એકદમ સરસ મજા આવે ખાવામાં. જો આપણે મરચું મિક્સ કરી વાળ્યું છે આ રીતનું એકદમ સરસ. હવે આપણે એને સેજવાર ઉકળવા દેવાનું છે. આમ નામ સરસ મજાનું ઉકળી જાય ને ત્યારબાદ મરચું આપણું પાકી જાય. જો મરચું આપણું સડી ગયું છે તમે જોઈ શકો છો, અને તેલ પણ આ રીતનું બબલ ઉપર આવે છે. અને હવે આપણે નાખી દેવી એમાં ધાણા જીરું. ધાણા જીરાને પણ મિક્સ કરી વાળવી. આ છે ગરમ મસાલો. ગરમ મસાલો અને ધાણા જીરું પણ એ રીતનું મિક્સ કરી વાળવી એકદમ સરસ, એટલે એનું સ્વાદ પણ એકદમ સરસ આવે છે. જો આ રીતનું આપણે મિક્સ કરી વાળવાનું. આપણે પાકલ સીભડાનું શાક બનાવ્યું છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. આપણે પાકલ સીભડાનું શાક બની ગયું છે એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ.